દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિલ્હીની કિરાડી વિધાનસભા બેઠકથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી। આ દરમિયાન યોગીએ ભ્રષ્ટાચાર, રોહિંગ્યા, ઘૂસણખોરી સહિત યમુના નદીમાં વધી રહેલા પ્રદૂષણને લઈને કેજરીવાલને ઘેરવાનો પ્રયાસ કર્યો। વાસ્તવમાં યોગી આદિત્યનાથની પહેલી રેલી જે વિસ્તારમાં યોજાઈ હતી ત્યાંથી પૂર્વાંચલના નેતાઓ છેલ્લા 4 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં યોગી આદિત્યનાથની દસ્તક, ભ્રષ્ટાચાર, રોહિંગ્યા અને પ્રદૂષણ મુદ્દે કેજરીવાલ પર વાર। દિલ્હીમાં પૂર્વાંચલ નાગરિકો હોવાથી યોગીની ડિમાન્ડમાં વધારો। દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક એટલે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની એન્ટ્રી થઈ છે। ગુરુવારે તેમણે કિરાડીથી ભાજપના વિધાનસભા ઉમેદવાર બજરંગ શુક્લાના સમર્થનમાં એક જાહેર સભાને સંબોધિત કરી આપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે દિલ્હીની આમ આદમી પાર્ટીએ યમુનાને ગંદા નાણાંમાં ફેરવી દીધી। મારા આખા કેબિનેટે કુંભમાં ડૂબકી लगावी। શું કેજરીવાલનું મંત્રીમંડળ यमुना में स्नान કરી શકશે? अगर एक मुख्यमंत्री के रूप में मैं और मेरे मंत्रीगण प्रयागराज के संगम में स्नान कर सकते हैं तो मैं पूछना चाहता हूं, दिल्ली में आम आदमी पार्टी के अध्यक्ष से अरविंद केजरीवाल जी से मैं पूछना चाहता हूं, क्या यमुना जी में वह भी अपने मंत्रियों के साथ जाकर के स्नान कर सकते हैं क्या? अगर उनमें नैतिक साहस है तो उनको इसका जवाब देना चाहिए। यमुना मैया को एक गंदे नाले के रूप में बदलने का अपराध क्या उन्होंने किया है कि नहीं किया है? और अगर वह व्यक्ति इस बात का अपराधी है तो फिर मुझे नहीं लगता है कि जनता जनार्दन की इस अदालत में उन्हें कोई माफी दी जानी चाहिए। યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું કે દિલ્હીની ચૂંટણીને કારણે મને અહીં આવવાનો મોકો મળ્યો છે। મને અહીંના રસ્તાઓને નજીકથી જોવાની તક મળી। તેમણે વધુમાં કહ્યું કે હું જાતે જોઈ શકું છું કે રસ્તા પર ખાડો છે કે રસ્તો ખાડામાં છે। દિલ્હીમાં બધે જ એટલો બધો કચરો છે કે આખી રાજધાની દયનીય હાલતમાં મુકાઈ ગઈ છે। તેમણે દિલ્હી કરતા રોહિંગ્યાઓમાં વધારે રસ છે। इन लोगों ने दिल्ली को तो एक कूड़ा घर बना दिया है, दिल्ली को अव्यवस्था का एक अड्डा बना दिया है। आम आदमी पार्टी ने एक सुनियोजित साजिश के अंतर्गत ओखला दिल्ली के अंदर उद्योग तो नहीं लगने दिए, कोई रुचि भी नहीं ली, लेकिन इसमें बांग्लादेशी घुसपैठियों को, रोहिंग्या को जरूर बसाने का काम किया है। आम आदमी पार्टी के नेताओं के घर में आधार बनाने की मशीन के माध्यम से आधार बांटे जाते हैं इन बांग्लादेशी घुसपैठियों को। યોગી આદિત્યનાથે પોતાની ચૂંટણી સભામાં ઘૂસણખોરો અને રોહિંગ્યા મુદ્દે પણ દિલ્હીની આમ આદમી પાર્ટીને ઘેરવાનો પ્રયાસ કર્યો। તેમણે કહ્યું, આમ આદમી પાર્ટી દિલ્હીમાં ઘૂસણખોરોને આધાર કાર્ડનું વિતરણ કરી રહી છે। રોહિંગ્યાઓને દિલ્હીમાં સ્થાયી કરી વોટ બેંકની રાજનીતિ કરવામાં આવી રહી છે। અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા કરી રહ્યા છે। યોગી આદિત્યનાથે વધુમાં કહ્યું કે આ દિવસોમાં કેજરીવાલ વારંવાર પોતાના ભાષણોમાં યુપી વિશે વાત કરી રહ્યા છે, પરંતુ તેમણે એ ન ભૂલવું જોઈએ કે આજે યુપી સમગ્ર દેશમાં એક મોડેલ તરીકે વિકસિત થયું છે। દિલ્હી અને નોઈડાના રસ્તાઓ જુઓ, દિલ્હી અને ગાઝિયાબાદના રસ્તાઓ જુઓ, તમને જમીન અને આસમાનનો તફાવત જાતે જ દેખાશે। બ્યુરો રિપોર્ટ, GSTV।